અને હવે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મોટા સમાચાર। વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં નોનવેજ નહીં અપાય। વિદેશી મહેમાનો કાઠિયાવાડી ભારતીય વાનગીઓ માણશે। પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન રહેશે। હિરેન રાવલ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, વાયબ્રન્ટ ગુજરાત સમિટ જ્યારે યોજાવા જઈ રહી છે, જે મહેમાનો હશે તેમને ટેસ્ટ ઓફ ભારતની ભોજન આપવામાં આવશે, શું વિગતો? વાયબ્રન્ટ ગુજરાતમાં પ્રધાનમંત્રી સહિત 28 પાર્ટનર કન્ટ્રીઓ અલગ અલગ દેશો છે આવવાના છે। એમાં પણ 2 થી 3 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ આવશે। અન્ય 15 જેટલા દેશોના ગવર્નર અથવા તો મંત્રીઓ હાજર રહેવાના છે। આ તમામ વિદેશી મહાનુભાવોને પણ ભારતીય વાનગીઓ, ગુજરાતી વાનગીઓ છે તો જમાડવામાં આવશે। સામાન્ય રીતે આ પ્રકારના ડિપ્લોમેટ આવતા હોય છે ત્યારે એમને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના નોનવેજ અથવા તો ડ્રિંક વગેરે આપવામાં આવતું હોય છે, પરંતુ ગુજરાતને ધ્યાનમાં રાખી આ પ્રકારની કોઈ વ્યવસ્થાના બદલે માત્ર ટેસ્ટ ઓફ ભારત, ટેસ્ટ ઓફ ગુજરાત અને ટેસ્ટ ઓફ કાઠિયાવાડી અને મિલેટ્સ વાનગીઓ છે એ જ પીરસવામાં આવશે। એમાં પણ પ્રથમ દિવસે જે મુખ્ય જમણવાર હશે એની અંદર પણ ભારતની વાનગીઓ પીરસવામાં આવશે અને સાંજના જમણવારમાં ગુજરાતી વાનગીઓ પીરસાશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।